કે પછી શું થશે? ઓલો ધણી સલામત હિસાબ કરવા બેસશે તો કે પાને 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 જીવતારા પાપ લખાણા. જેટલા પાનાઓ ખુલશે એમાં પાપ પાપ અને પાપ જ હશે. પાને પાને જીવતારા પાપ લખાણા, માએ ધર્મનો અક્ષર ન સૂજે જી. અને ધર્મ હશે થોડું ઘણું. પીરનો મતલબ એમ નહીં હતો કે ધર્મ કર્યું જ નહીં હોય. ધર્મ હશે થોડું ઘણું, પણ હવે થોડુંક ધર્મ હોય અને કરોડો ગણા ગુના હોય તો એટલા બધા ગુનાના ઢેરની અંદર નાનકડું ધર્મ ગોતવું મુશ્કેલ થઈ જાય નહીં. એટલે કહેવાનો મતલબ એ હતો કે એટલા બધા પાપો થશે, એટલા બધા પાપો થશે કે ધર્મ જોવા માટે ખાસ દૂરબીન લગાડવી પડશે કે આમાં ક્યાં ઠેકાણે એને ધર્મ કર્યું છે. આટલા ગુનાઓ થઈ જશે ને ખાસ કરીને આ જમાનામાં અને આવા વેસ્ટર્ન કન્ટ્રીમાં કે જે ઘણા જ એડવાન્સ હોય, ગુના તો થશે. અને ગમે એટલો એનાથી બચવાનો ઉપાય કરે કે ઇન્સાનની ફરજ છે કે એને કરવો જ જોઈએ, પણ તે છતાં બી ગુના થશે. કારણ કે અમને ઇમામ સુલતાન મોહમ્મદ શાહનું એક ફરમાન યાદ છે. કલામે ઇમામે મુબીનમાં એ ધણી સલામત દાતારે ફરમાવ્યું, પ્રિન્ટેડ ફરમાન છે. મૌલા ફરમાવે છે કે હઝરત ઈસા ફરમાવતા હતા. ઇમામે ડાયરેક્ટ ફરમાન નથી કર્યું, પૈગંબર ઈસાનો હવાલો આપ્યો. હઝરત ઈસા ફરમાવતા હતા કે એક સારામાં સારો મોમન એક દિવસમાં 7 ગુનાહ કરે છે. આ ઇમામનું કલામે ઇમામે મુબીનમાં ફરમાન છે. આપણા જેવાની વાત નથી થતી. સારામાં સારો મોમન, જેના માટે આપણને લાગે કે બહુ સારો છે, ભગત છે, ઈમાનદાર છે, ચુસ્ત છે, તો એના માટે બી ઇમામ કહે છે કે ઈસા મસીહે ફરમાવ્યું કે એ બી એક દિવસમાં 7 ગુનાહ કરતો હોય છે. હિસાબ લગાવો, એક દિવસમાં 7 કરે તો મરી જાય ત્યાં સુધીમાં એ ગુનાઓ થાય કેટલા. પીર સદરુદ્દીન ઉપર અમને બહુ ઉમેદ હતી કે અમને ઈ બચાવશે. અમારા પીર કે જેના અમે મુરીદ છીએ, જો અમે સજા કે ગુનાહોના માટે જે અમને ખુદાવંદ તાલા તરફથી શિક્ષા આપવામાં આવે અને જો એ અમે ભોગવતા હોઈએ તો પીરને તકલીફ થાય ને, કારણ કે ગમે એમ તો અમારો બોધગુરુ, તો અમારી ઉમેદ હતી કે પીર સદરુદ્દીન આપણા માટે કંઈક કરવાના, બચાવનો કોઈ રસ્તો ગોતે. તો એને પહેલેથી આ જોયા, ભણે પીર સદરુદ્દીન યાલી હમ ગુનેગાર કી. એ કે હું પોતે ગુનેગાર છું. તમે ગિનાના પાઠ તો બોલો છો. આ ભણે પીર સદરુદ્દીન યાલી હમ ગુનેગાર, ગુના બખ્શો હમારા યાલી બખ્શણહાર કી. હમ ગુનેગાર કી, ભણે પીર સદરુદ્દીન યાલી હમ ગુનેગાર કી. હું પોતે ગુનેગાર છું મૌલા. કોણ કે છે? પીર સદરુદ્દીન કે છે. હવે જયારે અમારો ગુરુ જેમ કેતો હોય તો આપણે શું કહેવાનું કે યાલી હમ ગુનેગાર, ગુના બખ્શો હમારા યાલી બખ્શણહાર કી. તો બી અમને થયું કે કદાચ જ્ઞાનનો કોઈ બીજો મતલબ હશે પીર સદરુદ્દીનનો. બની શકે છે ને કે એવા મહાન પીર જેની એટલી બધી ઇબાદત અને એટલી બધી ઇમામના ઘરની સેવા, એટલું બધું જબરદસ્ત કાર્ય, અને એને આપણે ગુનાહગાર કેમ કહી શકીએ? કદાચ આ જ્ઞાનની કડીનો કોઈ જુદો મતલબ નીકળતો હોય કે પીરે હમ કીધું એ હમ એના મુરીદો માટે હોય. જો આપણે એમ છટકબારી રાખવા માંગીએ બી કદાચ, તો દુઆની અંદર પીર સદરુદ્દીને ઇકરાર કર્યો હતો. એ દુઆ પોતે લખીને એમાં કબૂલ કર્યો હતો કે હું બી ગુનેગાર છું. અને સવાલ જ પેદા ન થાય. ખુલ્લી રીતે એને કબૂલ કર્યું દુઆની અંદર કે જે દુઆ એને બનાવી હતી. અને અમારા વડવાઓ 600 થી 650 વર્ષ સુધી એ દુઆ પડતા રહ્યા. રોજ 3 વખત પડવામાં આવતી હતી એ દુઆ. અને એમાં એક પાઠ હતો, અને એવો પાઠ હતો કે પીરને બહુ પસંદ હતો, પોતે જ લખ્યો હતો, બહુ પસંદ હતો. અને એ પાઠ જમાતને હુકમ હતો કે સિજદામાં જઈને પડે, બેઠા બેઠા નહીં, સિજદામાં જઈ અને એ પાઠ પડે. દુઆ પડાવનાર સિજદામાં બોલે અને આખી જમાત સિજદામાં જાય. એ પાઠ તમને યાદ હોય, બુઝુર્ગ લોકોને યાદ હશે, કારણ કે તમે લોકોએ 1956 થી નવી દુઆ શરૂ કરી છે. 30 વર્ષ પહેલા, એની પહેલા જૂની દુઆ જ હતી. એમાં એ પાઠ હતો, યાસા પીર વકીલ જુમલો જમાત માદર પીદર ખીસ ખિસાવન જિંદે મુર્દે બંદો સરતા પા ગુનેગાર ખીએ. સમજા મમ્મીનો આ પાઠ દુઆમાં હતો, પીર સદરુદ્દીને લખ્યો અને સિજદામાં બોલવાનો હતો. કે સિજદામાં જાઓ અને બોલો. સમજા મતલબ? યાસા એટલે કે યા હાજર ઇમામ પીર, પોતાનું નામ પહેલે લખ્યું પીર, પછી કીધું વકીલ. વકીલ એવા આપણા બોધગુરુઓ જેને પીરાતન નહોતી મળી, વકીલ બી કહેવાતા હતા, અને એના પછી સૈયદ બી કહેવાતા હતા, જેમ સૈયદ ઇમામ શાહ, સૈયદ મોહમ્મદ શાહ. વકીલો, પીરો અને સૈયદો. યાસા પીર અને વકીલ. પછી કે છે જુમલો જમાત, બધી જમાતો. માદર પીદર એટલે માં અને બાપ અમારા. ખીસ ખિસાવન સગા વાલાઓ. જિંદે મુર્દે જીવતાઓ અને મરેલાઓ.
અગાઉ જે મરી ગયા અમારા બાપ દાદાઓ વડવાઓમાંથી, જીવતા છે બધાય અને મરેલા છે બધા, બંદો સરતા પા ગુનેગાર, માથાથી પગ સુધી ગુનાગાર છે. ખુલ્લા શબ્દોમાં છે ને કે આપણે વિચાર બી ન કરીએ કે આમાં કઈક બીજો મતલબ નીકળતો હોય. એ કે છે કે પીર ગુનાગાર, વકીલ ગુનાગાર, જમાત ગુનાગાર, અમારા મા બાપો ગુનાગાર, સગાવાલાઓ ગુનાગાર, જુમલે જમાત ગુનેગાર, જીવતાઓ ગુનેગાર, મરેલાઓ ગુનેગાર, અને કેટલા ગુનેગાર તો કે સિરતા પા, માથાથી પગ સુધી ગુનાગાર. પીરે પહેલે પોતાનું નામ લખ્યું, પોતાને મૂકીને ખાલી લખ્યું હતો કે યાસા વકીલ જુમલો જમાત નહીં, કે પીર પહેલે મારું નામ બી લખી નાખું. અને ગિનાનમાં બી એક કરાર કર્યો કે ભણે પીર સદરદીન યાલી હમ ગુનેગાર. હવે જયારે પીર સદરદીનના શબ્દો આવા હોય, અને એ બી આજથી 700 વર્ષ પહેલા કે જયારે ઈમાનદારી જેવી કોઈ ચીજ હતી, અને એ વખતે જો આવું બોલતા હોય તો આજના જમાનામાં આવા વેસ્ટર્ન કન્ટ્રીમાં શું થવાનું મૂવીનો, કેટલા ગુનાઓ થશે ને કેવી રીતે થશે. નબી મોહમ્મદ મુસ્તફા રસૂલ અકરમ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ની એક હદીસ યાદ આવી. આખી જહાન ઓળખે છે પૈગંબરને. 1,24,000 પૈગંબરના સરદાર હતા, અને આપણે એમ પણ કહી શકીએ કે એક પણ ગુનો બી નહીં કર્યો હોય. કદાચ આપણે એમ બી કહી દઈએ કે નબી મોહમ્મદ બહુ જ પાક અને પવિત્ર હતા. ત્યાં સુધી બી આપણે ખાતરીપૂર્વક કહી કે આખી જિંદગીમાં એને કોઈ ભૂલ બી નહીં કરી હોય. એવા મહાન પૈગંબરની હદીસ છે. આપે ફરમાવ્યું કે હું ખુદાવંદ તાલા પાસે એક દિવસમાં 73 વખત તૌબા કરું છું. રસૂલ અકરમની વાત થઈ રહી છે, બહુ પ્રખ્યાત હદીસ છે, મુસલમાનો બી તમને કહેવાના. એક દિવસમાં 73 વખત અલ્લાહનો એ રસૂલ કહે છે હું તૌબા કરું છું, હું તૌબા કરું છું. ત્યારે અમને યાદ આવ્યું કે સુલતાન મોહમ્મદ સાહેબ ઈસા મસીહનો હવાલો આપીને કીધું હતું કે સારામાં સારો મોમન પણ એક દિવસમાં 7 ગુના કરે છે. રસૂલ અકરમ 73 વખત માફી માંગતા હતા રોજ, 73 વખત તૌબા કરી. ઇમામે અમને બી કીધું કે તમે બી તૌબા કરતા જાઓ. એ ફરમાનમાં છે. ઘણા માણસો ગુના ઓછા કરે છે પણ છેલ્લા દિવસે એના ગુનાઓ વધી પડે છે. એનું કારણ શું છે? ઇમામે પોતાના ફરમાનમાં ફરમાવ્યું, એટલા માટે કે એ લોકો તૌબા નથી કરતા, એટલે ગુનાઓ માફ નથી થતા, વધતા જાય છે, વધતા જાય છે. અને એક દિવસ કે જયારે એનો છેલ્લો દિવસ હોય છે, એટલે કે મરી જવાનું હોય છે દુનિયામાંથી, ત્યારે ગુનાઓનો ઢેર લાગી જાય છે. એટલા બધા ગુનાઓ થાય છે, જેમ પીરે કીધું, પાને પાને પાપ જ લખાણા. તો મુમીનો, આ બધી બાબતો જોઈ, દુઆ જોઈ, પીરનું જ્ઞાન જોયું, પૈગંબરની હદીસ જોઈ, અને આપણને એમ લાગે છે કે ખરેખર સંસારમાં ગુના તો છે જ, ઘણા ગુનાઓ છે. એ ગુનામાં એક